બહુ જ મસ્ત પવન આવે છે, તો કપડાં સુકાતા એટલી કંઈ ભાવ નથી લાગી. જો હજી નાઈ ખાઈ ભેગા જ સુકાઈ ગયા છે. ને આજે મોસમ બહુ મસ્ત છે, ઠંડુ ઠંડુ, મતલબ તડકોય છે પણ પવન બહુ મસ્ત આવે છે. આપણું તો એ જ હોય બરાબર ને, બહાર ફરવા જાય એટલે આવીને કપડાં તો ધોવા જ પડે. હજી અહીંયા જો ડૂચા મારા હજી એમને પડ્યા છે, હજી બધું રાખવાનું બાકી છે. આ એક જોડી ફ્રેશ આવી પાછી, મતલબ એક નહીં બે જોડી એમને આવી જે મેં પહેરી જ નથી એકવાર. આ એકવાર પહેરી હતી, આ એકવાર નથી પહેરી. અને આમાં છે ને જો અહીંયા આગ્રાથી છે ને પેઠા લઈ આવી હતી, તો પેઠા મેં આમાં રાખ્યા હતા ને એ તડકામાં ચાસણી ઓગળી હશે કે શું ખબર નહીં, તો આખી બેગ છે ને એકદમ ચાસણીવાળી થઈ ગઈ હતી. તો જો અહીંયા ભીનું પોતું મારીને સુકાવા રાખી છે. અને આ થેલામાં છે ને એ ઘરમાં પહેરવાના કપડાં છે, એ રાજકોટથી બેગ ભરીને લઈ આવી હતી, કેમ કે પહેરવા માટે તો જોઈએ. ને બાકી બધું જો આ કટલેરી વટલેરી બધું હજી રાખવાનું બાકી છે. એમને પસારો પડ્યો છે. હજી આ એક જોડી ધોવાની બાકી છે, ઓલા ધોયા, અને હજી બાથરૂમ હજી બીજા મેં પલાયરા છે, અને આ હજી બાકી છે, એ સાંજે ધોઈશ. તો જો સાંજ પડી ગઈ અને આ બધા કપડાં છે ધોવાઈ ગયા. જો આ બધા કપડાં છે ને ધોવાઈ ગયા, હવે ઘડી કરવાના બાકી છે. અને આ પછી ડૂચો હજી એમને જ પડ્યો છે, એ બધું ઉપાડવાનું બાકી છે. તો મેં લીરાતે બધા એક યારે જ કપડાં ધોવાઈ જાય ને પછી સંકેલી અને રાખે ને. આ ચીવરી મને એવી હેરાન કરે છે ને કે એની વાત ન પૂછો. જો એના કારણે મારે છે ને દરવાજો બંધ રાખવો પડે છે, અને અહીંયાથી જાતી નથી. જો કેવી મેલી ધૂળવાળી થઈ છે, કાનમાં એટલો મેલ છે ને પણ સાફ નથી કરવા દેતી. ને પાછી છે ને આમ પોતે એના કાનથી આમ ખંજવારે ને તો અહીંયા એને જો થોડુંક નખ લાગી ગયો છે. વિડીયોમાં દેખાતો હોય તો ખબર નહીં, આમરે દેખાવા દે, આમરેમાં દીકરો ઓલો કાન છે, આ નથી. તો જો એવી હેરાન કરે છે ને અહીંયા આવીને મારી આગળ સૂઈ જાય છે. નીચે મારા પપ્પા અત્યારે છે નહીં, એટલે બહુ લોહી પીવે, બહુ લોહી પીવે છે, બહુ લોહી પીવે છે ને. વાયડીની મેલી થઈ છે ને નવડાવી છે. હાલો નાઈ નાઈ કરી લે. હાલો નાવું છે હે, જાવું તો બહુ ગમે હો અમને. હવે તો તમે મસાજ કર્યા રાખો ને તો આખો દી રહીએ. કેમ છો બધા? મજામાં? નહીં, આપણે એકદમ મજામાં છીએ. તો જો હજી આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને, આપણા સીન તમે જોઈ જ શકો છો, કેમ કે નાવાનું બાકી છે. કપડાં બપડા ધોઈને મેં કીધું બધું રેડી કરી દઉં ને, તો કેમ કે ગરમીમાં પાછી હું એવી ને એવી થઈશ, તો મેં કીધું નાઈસ સાંજે નિરાતે. તો હવે એક જોડી જે બાકી રહી ગયા હતા એ આપણે ધોઈને સૂકવી દીધા. હવે કાંઈ બાકી નથી, હવે ખાલી પેક કરી અને રાખવાના જ છે, કેમ કે હવે આપણે 1-2 દિવસમાં પાછું રાજકોટ માટે નીકળવાનું થશે. તો મેં કીધું બધું છે ને રેડી કરી નાખું. તો વિચારું છું કે અત્યારે ઘડી કરીને રાખી દઉં કે પહેલાં નાહવા જાઉં, એ વિચારું છું. તો શું કરું, કામ કરીએ, પહેલાં આપણે નાહી લઈએ, નાહીને પછી આરામથી બેઠા બેઠા કરશું, કેમ કે પછી ગરમી થશે. ગરમી તો અમે થશે જ, કેમ કે બધું મેં પેક કરીને રાખ્યું છે બચલીના કારણે. તો મેં કીધું થોડુંક નાહી લઈશ ને તો થોડીક ફ્રેશ લાગીશ, કેમ કે અત્યારે જો મારા સીન જુઓ તમે કેવા લાગે છે. તો ચાલો પહેલાં હું છે ને ફટાફટ નાહી આવું ને પછી આપણે પેકિંગ કરીએ. તો ફ્રેન્ડ્સ જો આ એક આપણે થેલો કાઢ્યો. મેં કીધું ધોયેલા કપડાં છે ને આપણે રાજકોટ તો લઈ જવાના થતા નથી, બધા ડ્રેસ કે ત્યાં તો હું એવા ડ્રેસ પહેરતી નથી, બધા થેલામાં પેક કરીને રાખી દઉં. તો જો મેડમ છે ને બધી કાંઈ પણ નવી વસ્તુ હોય ને એમાં એને બેસવું જોઈએ અંદર. કેવી બેસી ગઈ છો, નીકળવામાં સમજે છે. હાલે બહાર નીકળો, હાલ. તો બધી મેં કીધું કોથળીમાં પેક કરી અને થેલામાં ટેમ્પરરી ભરી દઈશ, કેમ કે મારા ડ્રેસ જે છે ને હેવી ડ્રેસ છે ને એ બધા અહીંયા હું જામનગર જ રાખું છું, હું માં નથી રાખતી, કેમ કે અહીંયા આપણે જીન્સ જ પહેરીએ છીએ. તો જો આ એકદમ આમ નકામો થેલો છે, તમે કીધું ટેમ્પરરી આમાં ભરી અને રાખી દો. ફ્રેન્ડ્સ જો નાઈને ફ્રેશ થઈ ગઈ, એકદમ મસ્ત રેડી થઈ ગઈ. તો હવે આપણે જે પથારો છે એને આપણે ધીરે ધીરે કરી અને સમેટવા માંડીએ, બરાબર. તો પહેલાં તો છે કપડાં છે સંકેલીને એકદમ ઘડી કરીને રાખી દો, ને પછી એને કોથળીમાં પેક કરી અને જબલામાં ભરી દે. તો ચાલો હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, ફટાફટ લાગી જાય આપણા કામમાં.
ફ્રેન્ડ્સ, જો આપણે જમલામાં છે ને બધા ડ્રેસ નાખી દીધા છે મસ્ત, એટલે આપણે ડ્રેસને કંઈ ધૂળ છે ચડે નહીં. તો એકમાં બે ડ્રેસ નાખ્યા છે, મતલબ બે જોડી, આમાં 2 જોડી છે, પછી આમાં 2 જોડી છે, એમ કરીને આપણે મસ્ત પેકિંગ કરી દીધું. તો હવે આપણે ચાલો એને ફટાફટ છે ને આમાં બેગમાં ભરી દઈએ. તો જો બેગમાં છે બધાય કપડાં આપણા સમાઈ ગયા છે, મતલબ સમાણા તો નથી, ઓવરફ્લો થઈ ગયું છે. અને ચેન એનું બંધ થતું નથી, પણ આપણે ચેન બંધ કરવાની કંઈ જરૂર નથી, એમનેમ જ રાખશું. ને હજી એક જોડી જે છે એ આપણા બહાર સુકાય છે, સુકાઈ જાય એટલે સવારે ભરસીને મોટું બેગ છે ને એ ગોથસીને બધા એમાં ભરી દેશી. હજી અડધું કામ થયું છે, હજી આપણે કટલેરીને જે ખજાનો છે ને એને હજી રાખવાનો બાકી છે. પણ એ પહેલાં મને લાગી છે ભૂખ, તો પહેલાં હું નીચે જાઉં અને થોડુંક છે ને કંઈ ખાઈ લઉં, અને ખાઈને પછી આવી અને પાછું આપણે કામ કરવા માંડીએ. ઉપર આવી ગયા જમીને, અને બેગ ને એ બધું જોઈએ, થેલાને બેગ ને એ તો મેં પેક કરી દીધું છે. હજી આ કચરો વચરો વારવાનો બાકી છે, એટલે એને ઇગ્નોર કરજો. મેં કીધું પહેલાં આને આપણે છે ને ઠેકાણે પાડી દઈએ, એટલે આ એક કામ પૂરું થઈ જાય ને એને રાખીને પછી આપણે ઘરમાં મસ્ત કચરો વચરો વારી નાખીએ. તો ચાલો હવે આમાંથી જે વસ્તુ આપણે રાજકોટ લઈ જવાની છે એને અલગ કરી લઈ, અને જે અહીંયા મૂકીને જવાની છે ને એને અલગ કરી લઈ. છે જે એમને જ કામ ક્યાંય આવ્યું નહીં, એમને લઈ ગયા હતા. બસ છે ફિક્સર સ્પ્રે, બહુ મસ્ત છે, મેં ઝુડિયોમાંથી લીધું હતું, પણ આની ફ્રેગ્રન્સ બહુ મસ્ત છે. પછી જો આ છે HR નું, આપણે ક્લચર લઈ ગયા હતા બધા ડ્રેસના મેચિંગ. કંઈકમાંથી તૂટ્યું છે, શેમાંથી તૂટ્યું એ ખબર નહીં, હવે આમાં જોવું પડશે શેમાંથી તૂટ્યું એ. અંડરઆર્મ્સ રોલ ઓન. ચાલો આ બેગ થઈ ગયું ખાલી, આને સાઈડમાં રાખી હવે આનો વારો છે. તો ફ્રેન્ડ્સ, જો હવે આપણે રાજકોટ જે વસ્તુ લઈ જવાની છે ને એ આપણે આ બેગમાં પેક કરી લઈશું. જો કે આ રાજકોટથી જ હું લઈ આવી હતી. તો પહેલાં તો જો આપણું ઇમ્પોર્ટેન્ટ સ્ટ્રેટનર તો જોશે આપણને રાજકોટમાં, એ લઈ જઈએ. પછી આ લઈ જાય, આ લઈ જાય, આ બધા લઈ જાય છે. પ્રાઇમર, આપણે અહીંયા કંઈ કામ નહીં આવે, કેમ કે આપણે તો બ્લશર હાથેથી જ કરીએ છીએ. આને આપણે અહીંયા રાખશું. આઈ શેડો છે એને લઈ જવું છે. લાઇનર, આ છે ને હું આગ્રાથી લઈ આવી છું, મતલબ આ સિવાય મેં બીજી કાંઈ વસ્તુ નથી લીધી. એક પર્સ લીધું છે, જે મેં તમને આના પહેલાંના જે ઓલા ફતેપુર સિકરીવાળો જે બ્લોગ છે ને એમાં, ફતેપુર સિકરી સોરી કાનપુરની બજારવાળો જે બ્લોગ છે ને એમાં મેં જણાવ્યું છે. તો એમાં એ બેગ લીધું હતું એક, અને આગ્રાથી મેં આ વસ્તુ લીધી, બીજું મેં કાંઈ નથી લીધું. આમાંથી એક હું રાખીશ અને બે છે ને દેવા માટે લઈ જવાના છે. તો જે હું રાખીશ ને એક અહીંયા જ રાખી દઉં છું, અને એક બે છે ને લઈ જઈશું આપણે. આમાં છે આપણા મતલબ કાનના ઝુમકા, બરાબર, એ આપણે જોઈ લઈએ કે કયા રાખવા છે ને કયા જવા દેવાના છે. આ છે એને લઈ જશું.
તમને બેક કેમેરાથી બતાવું. જો આ તો ઝીણા કાનના છે. પછી જો એક આ છે. તો આ બધાનું તો આપણે કાંઈ કામ નથી, અહીંયા રાખવાનું છે. આ અહીંયા જ રાખશું. પછી આ એક અમે ડ્રેસના મેચિંગ લીધા હતા પણ મેં પહેર્યા નથી. અને અહીંયા જ રાખશું. પછી એક આ છે અને અહીંયા જ રાખશું આપણે. પછી છે આ. અને અહીંયા જ રાખશું. આ એક કાનના જ છે અને અહીંયા જ રાખશું. કેમ કે આવા હેવી અહીંયા કાંઈ પહેરાતા નથી. રાજકોટમાં તો હું વધારે જીન્સ ને ટી શર્ટ ને એવું જ પહેરું છું. ડ્રેસ ટ્રેડિશનલ ઓછા પહેરું છું. એટલે આ બધા આપણે કંઈ કામ નથી આવવાના. એટલે આ બધા આપણે અહીંયા જ રાખશું. પછી આ છે રિંગ, અંગૂઠી. પછી આ અંગૂઠી જ છે અને આ બે. અને આ ડબ્બી આપણે આખી અહીંયા જ રાખશું, બરાબર. તો આને પાછા આપણે પેક કરી દેવાના છે. ચાલો પાછા આપણે રાખી દીધા અને કરી દઈએ પેક. આને રાખી સાઈડમાં. હવે વારો લઈ આનો. જો આમાં છે ને આ પાટલા તો એ આપણે કંઈ રાજકોટ કામ નથી આવવાના. પછી અમે જે કાનપુરની બજારમાંથી લીધા હતા ને ઝુમકા, જે મેં આગ્રા પહેર્યા હતા, એ આપણે કામ નહીં આવે. એક આ છે, એ આપણે અહીંયા કંઈ હેવી કામ નહીં આવે. અને આ બોક્સ છે ને, આ મતલબ એક ચોકલેટનું બોક્સ હતું. તો મને ગમ્યું તો મેં આને એવી રીતે આ રાખવા માટે છે ને રાખી દીધું, સચવાઈ જાય. પછી રાજકોટ આપણી પાસે મલકની વસ્તુ પડી છે, જે આપણે પાછી રાજકોટ જામનગર લઈ આવવાની છે, જે ન જોતી હોય ને. તો ચાલો, જો આપણે અહીંયા જે જામનગર રાખવાનું છે ને એ આપણે અલગ પેક કરી લીધું છે. અને આ બે વસ્તુ છે ને એ આપણે રાજકોટ લઈ જવાની છે, બરાબર. તો આ થઈ ગયું આપણું ડન. એટલે આને આપણે અહીંયા જ રાખવાનું છે.